તમારું સ્વાગત છે મારા રસોડામાં। આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ફરાળી ભેળ બનાવીને તૈયાર કરીશું। તો એકદમ ચટપટી અને ટેસ્ટી એવી બનીને તૈયાર થશે। તો વિડીયો ખાસ જોજો અને મારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી રોજ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। હવે અહીંયા 500 ગ્રામથી ઉપર એટલા મેં આશરે બટેટા બાફી અને લીધા છે, જેને આપણે મોટા મોટા ટુકડામાં સમારી લઈશું। તો આપણે કાચા બટેટામાંથી ભેળ બનાવીને તૈયાર નથી કરવાના, એટલે વિડીયો ખાસ જોજો કે આપણે અલગ રીતે જ બનાવીશું, જેનો સ્વાદ એટલો આવશે કે બધા જ ઉપવાસ કરશે જો આવી ભેળ મળશે ને તો। એટલા સરસ ભેળ બનીને તૈયાર થાય છે। તો આ રીતે રફલી આપણે એને કાપી લીધા છે મોટા મોટા ટુકડામાં। હવે આપણે બટેટાનો વઘાર કરી દઈએ। તો એના માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી પેન રાખી દઈશું અને 1 ચમચી તેલ નાખીશું। અડધી ચમચી એમાં જીરું નાખીશું। તેલ ગરમ થાય એટલે આપણે જીરું નાખી દઈશું। જીરું આપણે સરસ રીતે ચટકવા દઈશું। ત્યાર પછી આપણે મીઠા લીમડાના પાન નાખી દઈશું અને મરચાંની કટકી છે એનું પ્રમાણ થોડું રાખીશું। તમને જેટલી પસંદ હોય અને તીખાશ પસંદ હોય એ પ્રમાણે મરચાંની કટકી લેવાની। સાથે આપણે છીણેલું આદું અને ચપટી હળદર નાખી દીધી છે અને અડધું ટમેટું મેં અહીંયા કાપીને નાખ્યું છે। ઘણા લોકો વ્રત ઉપવાસમાં ટમેટું ખાતા નથી, તો તમારે સ્કીપ કરી દેવાનું ટમેટું ખાતા ન હોય તો। અમારા ઘરમાં ખવાય છે એટલે મેં અત્યારે ટમેટાનો ઉપયોગ કર્યો છે। સાથે આપણે 1/4 કપ જેટલી બાફેલી સિંગ મેં નાખી દીધી છે। બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। મિક્સ થઈ જાય ત્યાં સુધી જ આપણે ગેસની ફ્લેમ લો કરી દેવાની છે। સ્ટાર્ટિંગમાં આપણે વઘાર કર્યો ત્યારે મીડિયમ રાખી હતી, બટેટું છે એ મિક્સ કરીએ ત્યારે મેં લો કરી દીધી છે। હવે આપણે મરી પાવડર અને આપણે થોડું સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને ફરી આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું। બટેટામાં જો મીઠું નાખ્યું હોય બાફવામાં તો એ પ્રમાણે મીઠાનો ઉપયોગ કરવાનો। ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દીધી છે, મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં લીલા ધાણા નાખી અને મિક્સ કરી દઈશું। તો આ રીતે તમે બનાવશો તો સૂકી ભાજીની જેમ ખાશો ને તો પણ સરસ લાગશે। આમાં તમે ગળપણ અને લીંબુ નાખી દેવાનું તો તમારી સૂકી ભાજી પણ સરસ લાગશે। હવે આપણે ભેળ માટેની ફરાળી ચટણી બનાવીને તૈયાર કરીશું। તો ગેસ ઉપર તપેલી કે પેન રાખી દેવાની, એની અંદર 2 કપ ભરી અને પાણી, એને કે મોટો 1 ગ્લાસ ભરીને પાણી નાખી દઈશું। 2 ચમચી જેટલી આપણે એમાં આંબલી નાખીશું। 1/4 કપ જેટલો ખજૂર અને 1/4 કપ જેટલો ગોળ નાખી દઈશું। હવે આપણે એને સરસ રીતે પાણીને ઉકળવા દેવાનું છે। ગેસની ફ્લેમ અત્યારે લો ટુ મીડિયમ રાખી છે। 10 મિનિટ જેવું સરસ ઉકળવા દઈશું। ખજૂર છે એકદમ સરસ પલળી જાય, આંબલી પણ સાથે પલળી જાય ત્યાં સુધી। તો આ રીતે ચટણી તમે કોઈ પણ ફરાળી રેસીપી બનાવો એમાં આપણે બનાવી શકાય। અને બીજું કે આગળ હું તમને જણાવીશ કે માનો કે તમારે ખજૂર નથી નાખવો તો તમે આંબલી અને ગોળને સરસ રીતે ઉકાળી અને એની સાથે તમે આપણે જે સિંઘાડાનો આટો કે ફરાળી લોટ જે મળે છે, તપસીનો લોટ અથવા તો સિંઘાડાનો લોટ, એ ચમચી પાણીમાં ઘોળી અને એ નાખી અને બ્લેન્ડર મારી દો તો પણ સરસ એવી ઘાટી થઈ જાય। હવે ખજૂર આંબલી ઉકળી ગયા પછી એકદમ ઠંડુ થવા દેવાનું, ત્યાર પછી આપણે એની અંદર બ્લેન્ડર મારી દઈશું। તો ભેળ છે તો થોડી પાતળી ચટણી હોય તો આપણને સરસ લાગે, પરંતુ જો તમારે કોઈ પણ બીજી રેસીપી હોય અને ઘાટી કરવી તો મેં કહ્યું એમ કે તપસીર આપણે ફરાળી આવે બટેટાની વેફરમાંથી તમે કાઢ્યો હોય માવો તો એ પણ ચાલે, આપણે સ્ટાર્ચ નીકળે ભરી લીધો હોય તો એ પણ ચાલે, અને સિંઘાડાનો લોટ પણ ચાલે। હવે આપણે ગળણીથી ગાળી લઈશું જેથી જે આંબલીના ફોતરા છોતલા છે બધા નીકળી જાય। અને અહીંયા સરસ આપણો પલ્પ હવે નીકળીને તૈયાર થઈ ગયો છે અને ફરી આપણે તપેલીમાં લઈ લઈશું અને ફરી ગેસ ઉપર રાખી દઈશું। હવે આ જગ્યાએ તમે લાલ મરચું સ્કીપ પણ કરી શકાય છે, બસ એમ જ ઉકાળી લો તો પણ ચાલે। ચપટી ગરમ મસાલો અને લાલ મરચું નાખ્યું છે ઉકાળવા માટે। જો ફરાળમાં નથી ખાતા લાલ મરચું, મોટાભાગના લોકો ખાતા જ ન હોય, કેમ કે આપણે બજારે દળાવીને લાવતા હોય એટલે એ નથી ખાતા। જો ઘરે દળેલું હોય પીસેલું તમારે મસાલાની ઘંટીમાં તો ખાતા હોય તો લેવાનું, નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું। હવે આપણે એને સરસ રીતે ઉકાળી દઈશું। તો ચટણીનો કલર છે એકદમ સરસ ઉકળી ગયા પછી તમે જોઈ શકો છો સરસ એવો આવી ગયો છે। અને ભેળ છે ને એટલે આપણે થોડી પાતળી ચટણી રાખીશું। તો આપણી ચટણી બનીને અત્યારે તૈયાર થઈ ગઈ છે। હવે આપણે બીજી ચટણી બનાવીશું। એના માટે લીધું છે દહીં 1/2 કપ અને સાથે 2 ચમચી દળેલી ખાંડ નાખી દઈશું અને એકદમ સરસ રીતે ફેટી અને દહીંને એકદમ સ્લરી જેવું તૈયાર કરી દઈશું, કોઈ પણ લમ્સ ના રહે એ રીતે। તો આ તમે દહીંને લાલ ચટણી છે એ વધારે બનાવી દીધી હોય તો ફરાળી રેસીપીમાં તમે ખાઈ શકો, 3 થી 4 દિવસ કંઈ બગડતી નથી। અને અધિક માસ હોય એટલે આપણે કન્ટિન્યુ આપણે ઉપવાસ થતા હોય છે। તો અહીંયા દહીં છે એ પણ સરસ એવું ફેટાઈને તૈયાર થઈ ગયું છે।
હવે આપણે દહીંની ચટણી પણ સાઈડમાં રાખી દઈએ અને આપણે લીલી ચટણી બનાવીને તૈયાર કરીશું. તો એના માટે મિક્સર જાર લઈ લઈશું. એની અંદર આપણે અડધો કપ લીલી ધાણા છે સમારીને નાખ્યા છે. 5 થી 6 એવા ફુદીનાના લીલા પાન, તીખાશ જોઈએ એ પ્રમાણે મરચું, આદું અને ખારી સિંગ, ચપટી એવી હળદર લીધી છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દઈશું. હળદર નાખવાથી જે ચટણી છે એનો કલર એકદમ સરસ રહેશે, કાળી નહીં લાગે. અને લીંબુનો રસ નીચોવી દઈશું. એટલે આપણો ફુદીનાનો ભાગ હોય તો ચટણી છે ફટાફટ કાળી થઈ જતી હોય છે. અને સાથે જે પાણી પીસવામાં નાખો એકદમ ઠંડુ પાણી અથવા તો બરફની આઈસ ક્યુબ નાખવાની, જેથી ચટણી છે ને એનો કલર એકદમ ગ્રીનિશ જળવાઈ રહે, નહીંતર કાળી થઈ જાય છે. પણ આ રીતે કરશો ને ઠંડુ એકદમ ચીલ પાણી હોય અથવા તો બરફની ક્યુબ નાખી દેવાનું, જેથી ચટણી એકદમ લીલી જ રહેશે. હવે આપણે ભેળ બનાવીએ. તો ભેળ માટે મિક્સિંગ બોલ લઈ લઈશું. પહેલાં આપણે એમાં બટેટા નાખીશું, 1/4 કપ જેટલો ફરાળી ચેવડો, અને આ થોડી 5 થી 6 એવી બટેટાની ચિપ્સ નાખી દઈશું. સાથે આપણે લીલી ચટણી જે બનાવીને રાખી છે એ અને દહીંની ચટણી, બધી વસ્તુ આપણે ઉપર નાખી દઈશું આ રીતે. અને માથે આપણે આંબલીની ચટણી, સાથે આપણે ગાર્નિશિંગ માટે દાડમના દાણા નાખી દઈશું અને આપણે ભેળને મિક્સ કરી દઈશું. તો આ રીતે ભેળ બનાવશો ને ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે અને ખાવામાં પણ સારું લાગે છે અને બનાવવામાં સમય ખૂબ ઓછો. તમને મારી ભેળની રેસીપી કેવી લાગી છે એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અધિક માસ ચાલી રહ્યો છે તો નવું તમે સાંજે આ રીતે બનાવો તો ખાવામાં પણ મજા આવે અને એકદમ સરળ રીતે બનીને તૈયાર થઈ જાય છે. તો આપણી ફરાળી ભેળ અત્યારે બનીને તૈયાર થઈ ગઈ છે. ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. આવજો, બાય બાય.